दुबई की MLM कंपनी के नाम पर करोड़ों की ठगी करने वाले दो लोग साइबर क्राइम के चंगुल में। सूरत शहर में इन्वेस्टमेंट के नाम पर धोखाधड़ी करने वाले एक और गैंग का भंडाफोड़ हुआ है। सूरत साइबर क्राइम ब्रांच ने एक टिप ऑफ के आधार पर रेड मारकर दुबई की एक मल्टी लेवल मार्केटिंग MLM कंपनी में लोगों का पैसा इन्वेस्ट करने वाले दो मुख्य मास्टरमाइंड को गिरफ्तार किया है। पता चला है कि गिरफ्तार आरोपी 24/7 क्लब नाम की वेबसाइट के जरिए लोगों को मेंबर बनाकर लाखों का कमीशन कमा रहे थे। साइबर क्राइम टीम ने मिली खास डिटेल्स के आधार पर दो अलग अलग जगहों पर रेड मारी। इस ऑपरेशन के दौरान शैलेश धमेलिया और उसके अंडर काम करने वाले दीपक डोबरिया को हिरासत में लिया गया। पुलिस जांच में पता चला है कि ये दोनों लोग सूरत के भोले भाले लोगों को लालच देकर एक विदेशी कंपनी में इन्वेस्ट करवा रहे थे। पुलिस ने मौके से एक लैपटॉप और 3 मोबाइल फ़ोन जब्त किए हैं और जांच तेज कर दी है। इस स्कैम का जाल इस तरह बिछा गया है कि लोगों को शुरू में 9,000 रुपये की शुरुआती मेंबरशिप लेने के लिए उकसाया जाता था। एक बार जब कोई व्यक्ति जुड़ जाता था तो उसे दूसरे लोगों को जोड़ने का लालच दिया जाता था। दीपक डोबरिया अब तक उसने 3,000 से ज़्यादा आईडी बनाई है, जिसके बदले उसे हर महीने 4 लाख रुपए का कमीशन मिलता था। शैलेश धमेलिया उसने खुद 1,500 आईडी बनाई थी और हर महीने 2 लाख रुपए का कमीशन लेता था। चूंकि इस स्कैम के तार दुबई से जुड़े हैं, इसलिए पुलिस अब यह जांच कर रही है कि सूरती लालों की खून पसीने की कमाई किन तरीके, हवाला या दूसरे तरीकों से दुबई भेजी जाती थी। इस नेटवर्क में और कितने लोग शामिल हैं और अब तक कितने करोड़ के ट्रांजैक्शन हो चुके हैं, इसकी जानकारी आने वाले दिनों में पूछताछ में सामने आएगी। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल पारसमल प्रजापति के साथ। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર બે કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી। મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ બે આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24/7 ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી। આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને રૂપિયા 9,000 થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા। આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBI ના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા। વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને 10 થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। જો એક વ્યક્તિ રૂપિયા 1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી। આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે। ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ શામેલ છે, આ લોકોની આગળની એમઓ શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે। આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જેની અંદર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા। આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટું મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે। દુબઈની જે કંપનીની વાત આવી તો કઈ રીતનું કંપનીમાંથી ઇન્વેસ્ટમેન્ટ થતું, કઈ રીતનું રોકાણ અહીંયા આવતું, કઈ સ્થિતિનો
રોકાણ અહીંયાથી અત્યારે યુએસડીટી વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય. હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે. જેમ વાત કરી કે દુબઈની જે કંપનીની વાત છે, તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં. અને અહીંયા જેમ આગળ વાત કરી કેશમાં મિનિમમ રૂપિયા 9,000 થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું. પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે. ઓકે.